નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો, ભયાનક હુમલો, 93 લોકોના મોત। જી હા મિત્રો, આપને જણાવી દઈએ કે હમાસ સાથે યુદ્ધ કરી રહેલા ઇઝરાયેલે ગાઝા પર ફરી ભયાનક હવાઈ હુમલો કર્યો છે। આ હુમલામાં ઓછામાં ઓછા 93 લોકોના મોત થયા હોવાના તેમજ અનેક લોકો કાટમાળ નીચે દબાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે। ત્યારે મિત્રો, વધુ જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ મુજબ એક પત્રકારે ઇન્ડોનેશિયસ હોસ્પિટલમાં 93 મૃતદેહની ગણતરી થઈ હોવાની પુષ્ટિ કરી છે, જ્યારે ઇજાગ્રસ્તો અને બચાવ કર્મચારીએ કહ્યું કે અનેક લોકો કાટમાળ નીચે દબાયા છે। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ઇઝરાયેલે ગાઝા પર સતત ત્રીજા દિવસે ઘાતક હવાઈ હુમલો કર્યો છે। આ પહેલાં તેણે દક્ષિણ ગાઝાના ખાન યુનિસ શહેર પર ગુરુવારે 15 મેએ ભયાનક હુમલો કર્યો હતો, જેમાં 54 લોકોના મોત થયા હતા, જ્યારે બુધવારે 14 મે ઉત્તર અને દક્ષિણ ગાઝામાં કરાયેલા હુમલામાં 2 ડઝન બાળકો સહિત 70 લોકોના મોત થયા હતા। ત્યારે મિત્રો, અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।